શું તમને વારંવાર પથરી થાય છે? દવાઓ લીધા પછી પણ પાછી પથરી થઈ જાય છે? તો આજે જ આ 5 વસ્તુઓને તમારા ડાયટમાં ફેરફાર કરો. ચાલો જાણીએ. પહેલું, પાણી. દિવસ દરમિયાન મિનિમમ 3 લીટર જેવું પાણી નિયમિત સમયાંતરે લેવું જરૂરી છે. આ આદતથી તમારે પથરી બનવાની શક્યતામાં 80% જેટલો ઘટાડો થઈ શકે છે. બીજું, નોનવેજ પર કાપ. નોનવેજ એટલે કે માછલી, મટન, આ બધી વસ્તુ મર્યાદિત પ્રમાણમાં લેવી જોઈએ, કારણ કે તેમાં રહેલું એનિમલ પ્રોટીન પથરી બનવા માટે મદદરૂપ થાય છે. ત્રીજું, ઓક્ઝલેટ થી બચો. શાકભાજીમાં પાલક અને બીટને ટાળો. આ ઉપરાંત ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ જેવા કે બદામ, કાજુ, અખરોટ નું પણ સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. ઓક્ઝલેટ એ કિડનીની પથરી બનવા માટે જોખમકારક. ચોથું, મીઠું. વધારે પ્રમાણમાં મીઠું એ પથરીનું નિમંત્રણ કરી શકે છે, માટે દિવસ દરમિયાન 3 ગ્રામ અથવા તો એના કરતા ઓછું મીઠાનું સેવન કરવું જોઈએ. પાંચમું, સોફ્ટ ડ્રિંક ટાળો. યાદ રાખજો, ઓપરેશન થી પથરી દૂર થઈ શકે છે, પણ આ સાવચેતીથી ફરીથી પથરી બનતી અટકાવી શકાય છે. જો તમે આ 5 ફેરફાર કરશો તો તમે તમારી કિડનીને સુરક્ષિત રાખી શકો. આ વિડીયો આજે જ તમારા ફ્રેન્ડ્સને શેર કરો જેમને પથરીની સમસ્યા છે. વધુ માહિતી માટે પર્લ કિડની હોસ્પિટલનો સંપર્ક કરો.